વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી માર્ચે એક દિવસની ગુજરાત મુલાકાતે રહ્યા હતા। કાર્યક્રમ મુજબ મહાવીર જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગે વડાપ્રધાને ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું। અશોકના પૌત્ર અને જૈન પરંપરામાં અહિંસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચાર માટે જાણીતા સમ્રાટ સંસ્કૃતિના નામ પરથી બનેલું આ મ્યુઝિયમ જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે। આ પ્રસંગે તેઓએ જનમેદનીને સંબોધિત કર્યું હતું। ત્યારબાદ બપોરે લગભગ 12:45 વડાપ્રધાન સાણંદ ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી જાહેર સભાને સંબોધિત કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાન વાવ થરાદ ગયા હતા, જ્યાં સાંજે 4 વાગે તેઓએ 20,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું। આ પ્રોજેક્ટ્સ પાવર, રેલવે, માર્ગ પરિવહન અને આરોગ્ય, શહેરી વિકાસ, આદિજાતિ વિકાસ અને ગ્રામીણ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે। તેઓએ આ પ્રસંગે પણ ત્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કર્યું હતું।